जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोय सवसाहुणम। नमो लोये सव्वसाहुणम। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचनमुक्कारो। सव्वपावप्पणासनो। सव्वपावप्पणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो सुन भाई फॉलो कर लो। आज निज स्वभाव से सदगुरु। निज स्वभाव से सदगुरु। गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। त्रिशकोटि दैवगण। त्रिशकोटि देवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में। जग कल्याणक यज्ञ में। मंगलमय द्यो आशीषम्। मंगलमय जो आशीषम्। सिद्ध स्वरूपी मूर्तमो। सिद्ध स्वरूपी मूर्तमो। गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। जय विष्णु जी। जय सच्चिदानंद। सभी महात्माओं ने जय सच्चिदानंद। जय एक सच्चिदानंद। प्रश्न की शुरुआत करिए। अतुल भाई प्रश्न पूछो तुम। हाँ जी जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જમેશાનંદજી દાદાજીની એક વિડીયો ઓડિયો સાંભળતો હતો. દાદાજી ઉપાદાનની વાત કરે છે. એમાં એવું કે છે ઉપાદાનની ચિંતા ના કરશો. બરાબર. અનંતાનુબંધી જવા જોઈએ. અનંતાનુબંધી. જવા જોઈએ. અનંતાનુબંધી જવા જોઈએ. જવા જોઈએ. હા હા. ઉપાદાનની ચિંતા ના કરશો. અનંતાનુબંધી જવા જોઈએ.
નિમિત્ત અને ઉપાદાન બંનેનો તોલ સરખો છે, પણ ભાવમાં ફેર છે. બરાબર છે, ભાવમાં ફેર છે. નિમિત્તની ભાવના કરવી જ પડે. ઉપાદાન ગમે તેટલું હોય તો પણ કામ કરે નહીં. બરાબર છે. આવી વાત છે દાદાજીની. એમાં મારે 2-3 વસ્તુ એવી સમજવી છે. એક તો બરાબર. અનંતાનુબંધી એટલે જૈન પરિભાષાનો શબ્દ છે, બરાબર છે. એ મારે સમજવું છે. અને બીજું, નિમિત્ત અને ઉપાદાન બંનેનો તોલ સરખો છે પણ ભાવમાં ફેર છે. આ 2 વસ્તુ મારે સમજવી છે. હા, એટલે સામાન્ય રીતે આ જે નિમિત્ત ઉપાદાન છે ને એ તમારે કાનજી સ્વામીના સત્સંગોમાં વાતો વધારે થતી હતી, બરાબર. અને એમાં ઉપાદાન વિશેનું મહત્વ વધારે અને નિમિત્તનું મહત્વ લગભગ એમ કે નહીં જેવું એમ કે મૂક્યું જ નહીં નથી. બરાબર. તે પછી એ નિમિત્તે એ કાનજી સ્વામીના બધા જે આવતા હોય માનતા હોય એને બધા એ માણસો આવતા હોય તો એ રીતે પૂછે બધી વસ્તુ. બરાબર બરાબર. એ તો પછી દાદાએ કીધું કે જેટલું નિમિત્તનું ઉપાદાનનું મહત્વ જેટલું જ નિમિત્તનું છે. બરાબર. ઉપાદાન એ થઈ ગયું એટલે પછી એ થાય તો નિમિત્ત પેલું એ રીતે બધી વસ્તુ નથી, બધી વસ્તુ નથી. બરાબર. એટલે એ રીતે એક આ વાત નીકળી હતી નિમિત્ત ઉપાદાનની બધી વસ્તુ. એટલે એ રીતે આ બધી વસ્તુ રહે તમારે નિમિત્ત ઉપાદાનનું. એટલે સામાન્ય રીતે એક એવો વર્ગ છે કે ત્યાં ઉપાદાનને જ મહત્વ આપે છે, નિમિત્તે નથી આપતો. બરાબર બરાબર. એ રીતે આખું બધી વસ્તુ મહત્વ છે. વાત સમજે કે ના સમજાય? એટલે એ રીતે કરીને આખી આ બધી વસ્તુ થાય. એટલે ત્યાં આગળ દાદાએ તમારે આ રીતે 50% તરીકે છે બધી વસ્તુ. એટલે એ રીતે નિમિત્ત તરીકેનું વસ્તુ મહત્વ મૂક્યું બધી વસ્તુ. પણ હવે ઉપાદાનો હોય પણ નિમિત્ત ના મળે તો કશું થાય નહીં બધી વસ્તુ. નહીં. બરાબર. હવે નિમિત્ત ના મળે તો અમુક લોકો પછી નિમિત્તને વધારે મહત્વ આપે છે બધી વસ્તુ, અને ઉપાદાન ઘટી જાય છે તો એ પણ ના ચાલે બધી વસ્તુ. ના ચાલે. પણ જયારે તમારે નિમિત્ત ઉપાદાનનું પેલું એ થાય તમારે બધી વસ્તુ, એટલે ત્યાં ઘડી પછી આ બધી વસ્તુ થોડીક બધી વસ્તુ રહે તમારે. નિમિત્ત ઉપાદાન હોય હવે નિમિત્ત ઉપર વાત નહીં કરે તો બધા નિમિત્તને મહત્વ આપે અને ઉપાદાનને મહત્વ ના આપે, એટલે એ રીતે બધી વસ્તુ થાય. એટલે આ રીતે બધી વસ્તુ છે. આ રીતે બધી વસ્તુ બધી છે. વાત સમજે કે ના સમજાય? એટલે આ જાણવાનો ભાગ રહે બધી વસ્તુ. બરાબર. એટલે એ રીતે છે. હવે આપણે તો નિમિત્ત ઉપાદાન બેમાંનું કશું જ ના રહે બધી વસ્તુ. નહીં. બરાબર છે. બરાબર. એટલે આ તો અનંત કાળમાં આ બધા અલગ અલગ બધી માન્યતાઓ અને આઈડિયોલોજી હોય બધી વસ્તુ. બરાબર. એટલે અલગ અલગ કાળમાં અલગ અલગ વસ્તુ નીકળી એટલે નિમિત્ત ઉપાદાનનું મહત્વ, ઉપાદાનનું મહત્વ, નિમિત્તનું મહત્વ એવી રીતે આ બધી વસ્તુ થાય બધી વસ્તુ. બરાબર. આપણે તો આ બધો યુગ બધો ક્લિયર કરી દીધો. બરાબર. એટલે નિમિત્ત ઉપાદાનનું પુસ્તક બનેલું, વાત સમજાય કે ના સમજાય? એ નિમિત્ત ઉપાદાનનું પુસ્તક બન્યું હતું તો પછી વેચતા તો દાદાએ કોઈને આપ્યું તો પાછું લઈ લીધું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? કારણ કે એ રૂટિન્સ માણસ છે, રૂટિન્સ માણસને આ બધી વસ્તુ અપાય નહીં બધી વસ્તુ. જે અભ્યાસો કરતા એને અપાય બધી વસ્તુ. એટલે ઇવન એ પુસ્તક પણ પાછું ખેંચવાનું એ બધી વસ્તુ દાદાએ કરેલી બધી, પણ પછી એ વસ્તુ બને નહીં. એટલે વાતો નીકળે એટલે એ રીતે બધી વસ્તુ થાય તમારું. વાત સમજે કે ના સમજાય? એટલે આ રીતે એક નિમિત્તનું મહત્વ છે, પણ લગભગ અમુક લોકો એને નિમિત્તને મહત્વ નથી આપતા, ઉપાદાનને મહત્વ આપે છે. બરાબર. અને સાહેબ જે અનંતાનુબંધી કીધું એ આપણે તો આ જ્ઞાન વિધિ પછી લાગુ પડતું ના, આપણને લાગુ નથી પડતું. એ તો હું હસમુખભાઈ છું એને લાગુ પડે છે. એટલે કદી જાય નહીં તેવો દોષ એમ કે કદી જાય નહીં તેવો. કદી જાય નહીં બધી વસ્તુ. અનંતાનુબંધી એટલે એ રીતે ભટકવાનો ભાગ રહે બધી વસ્તુ. પણ આપણને અનંતાનુબંધી લાગુ ના પડે તમારે. બરાબર. આપણને લાગુ ના પડે. આત્માભાવમાં નિશંક થયો એટલે અનંતાનુબંધી ગયા. આ બધું ગયું બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? અનંતાનુબંધી વસ્તુ આખી ઉડી જાય બધી વસ્તુ. બરાબર. હવે તો કેવો છે કે શાસ્ત્ર અભ્યાસુ આયા હોય તો પછી એ રીતે આ બધી વાતો નીકળે બધી વસ્તુ. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હવે એ બધી વસ્તુ કરવા જાઓ તો કે સાંધો જ ના મળે તમે. વાત સમજે કે ના સમજાય? એટલે દાદાએ તો એટલું જ કીધું કે ભાઈ હવે આ જ્ઞાન મળ્યા પછી મારે શું કરવાનું? કશું નહીં કરવાનું. આ 5 આજ્ઞાથી બધા વ્યવહારો ઉકેલવાના અને જોવાના રહે બધી વસ્તુ. વાત સમજે ને? કે અભ્યાસ કે શાસ્ત્રોનું કે વાંચન કરવાનું કે ના, કશું વાંચવાની જરૂર નથી. તેમ છતાં કોકનો એ રીતનો અભ્યાસ હતો કે ડાકુની ચોપડી વાંચજો પણ કોઈ ધર્મની ચોપડી ના વાંચતા. બરાબર છે. બરાબર. હવે ધર્મની ચોપડી વાંચશો તો કોઈ વસ્તુ અંદર ઘૂસી જશે તો આપેલું જ્ઞાન છે એ બધું બગાડી નાખશે બધી વસ્તુ. બગાડી નાખશે. બરાબર છે. કારણ કે કેવું છે કે 360 ડિગ્રી છે, બધા અલગ અલગ ડિગ્રી ઉપર છે.
છે, બરાબર છે. વાંચો ધારો કે 1 ડિગ્રી છે, પણ 1 ડિગ્રીની અંદર પણ કેટલા ફેઝ છે. હા, હોય ને, બરાબર છે. વાંચો ને 2 ડિગ્રી છે તો 1 થી 2 ડિગ્રીની અંદર પણ કેટલા બધા ફેઝ છે. હોય, બરાબર છે. હોય. હવે 2 ડિગ્રી વાળું એનું વિઝન હોય તમારે, અને તમે ત્યાં આગળ 360 ડિગ્રી વાત કરો તો કેમ નહીં સમજાય કે પકડાય તમારું. બરાબર બરાબર. એટલે દરેક એ જે 1 કે 2 ડિગ્રી છે એટલે પછી જે બંધાયો છે એટલે 3 ડિગ્રી ઉપર જવા માટેનો પુરુષાર્થ ને એને 360 ડિગ્રીનો માને તમારું. માને, બરાબર છે. આ સમજાય ને. એ રીતે 4 ડિગ્રી થી 5 ડિગ્રી ઉપર જવાનું છે તો એને 5 ડિગ્રી ને 360 ડિગ્રી માને તમારું. માને, બરાબર છે. એ રીતે બધી આખી વિચારસરણીના આઈડિયોલોજી બને તમારું, અને એ જ રીતે આગળ વધે. એ તો આવા એટલે આપણને એમ લાગે કે આ જ બરાબર છે, હવે કશું નથી. બરાબર છે. એટલે આપણા માટે નથી. આપણા માટે નથી. પછી શું છે કે કોઈ બી વાત કોઈને ક્રિયાકારી કરાવી કે એક્ટિવ કરાવી હોય તો છેલ્લી વાત જ છે, અને પછીની વાત નથી. એ રીતે એને ધર્મની બધો પ્રચાર થાય તમારો. કશું જ નથી. બરાબર છે. એવી રીતે જે કરે તો જ એમાં પ્રેક્ટિકલ કરી શકે, બાકી પ્રેક્ટિકલમાં આવે નહીં. બહુ સરસ વાત છે. બહુ સરસ. એટલે ઘણી બધી વસ્તુ છે, પણ એ બધી જ વસ્તુથી આપણને પાર કરી દેતા છે દાદા. બરાબર છે. બરાબર, પાર કરી દીધા છે. અને સાહેબ એક બીજું હતું કે દાદાનું જે એક વાક્ય છે કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો છે. બરાબર છે. હા, તો એ વાક્યમાં મને એક વખત હું વિચારતો હતો તો મને એવું સમજાણું કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો છે એટલે વ્યવહાર તો રિલેટિવ વસ્તુ છે. એના બેઝમેન્ટ ઉપર રિયલ વસ્તુ ઉભી ના રહી શકે. પછી શું હશે તો મને એવું સમજાણું કે વ્યવહાર એટલે સમજણ કહેવા માંગે છે. વ્યવહાર એટલે તમે જે લઈને આ છે એ વ્યવહારની પકડો છે બધી. આમ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, આ બરાબર નથી. બસ આ વ્યવહાર થયો કે ના થયો, એટલે એની અંદર આખો આત્મા એક્ટિવ થઈ ગયેલો છે. એટલે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય રહેલો છે. એટલે એ એમાંથી ન્યાસ કરવાનો છે આત્મા. બરાબર છે. તમારે આત્માને અલગ રીતે ખોરવા નથી, વ્યવહારમાં ખોઈ જ ગયેલો છે આત્મા. હું હસમુખ જોઈ છું એટલે હું એ હસમુખ ભાઈમાં એક્ટિવ થઈ ગયો. બરાબર છે. આમ જ હોવું જોઈએ તો એની અંદર આત્મા એક્ટિવ થઈ ગયો. આ સમજે ને. લક્ષ્મીમાં સુખ છે તો એની અંદર આત્મા એક્ટિવ થઈ ગયો. ત્યાંથી કઈ સુખ નથી અને આત્મામાં જ સુખ છે, ચેતનની અંદર સુખ હોય એવી રીતે એને કરવો પડે. એટલે એ રીતે નિશ્ચય છે, વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય રહ્યો છે, આવી રીતે કહેવા માંગે છે. અને દાદા પાછું આગળ એક વાક્ય એવું કહે છે કે વ્યવહાર એ આંતરિક વસ્તુ છે, બહારની વસ્તુ નથી. એમ આના ઉપરથી મને એવું સમજાણું કે વ્યવહાર એટલે સમજણ કહેવા માંગે છે. મારી સમજણ પૂર્વકનો વ્યવહાર. એમ એટલે એક સમજણ પૂર્વકનો હોય, ઉપયોગ પૂર્વકનો વ્યવહાર. બરાબર છે. બરાબર છે. આ સમજે ને. સમજણ પૂર્વકનો વ્યવહાર, ઉપયોગ પૂર્વક. એટલે સળગ તો કોલસો ઉઘાડ હાથે પકડશો ખરા? નહીં. બરાબર છે. આ સમજણ પૂર્વકનો, ઉપયોગ પૂર્વકનો છે તો ભાઈ નહીં પકડો, અને પકડવા તો ચીપિયાથી પકડશો. બરાબર છે. સમજણ પૂર્વકનો, ઉપયોગ પૂર્વકનો વ્યવહાર થયો. બરાબર છે. પણ વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય રહેલો છે એટલે તમારો આત્મા વ્યવહારમાં આખો એક્ટિવ થઈ ગયો છે. એટલે રૂપિયાને આપણે આત્મા ગણીએ તો એ રૂપિયો તમારે હસમુખભાઈમાં એક્ટિવ થઈ ગયો છે. થઈ ગયો છે. બરાબર છે. વાત ના સમજાય. મને આવું નામ મળે, વાત સમજે ને. મારું આવું એજ્યુકેશન હોય, મને ગવર્મેન્ટની જોબ મળે, વાત મારે આવી વાઈફ મળે, વાત મારે આવા છોકરા મળે, મારે આવું કુળ ગોત્ર મળે, એ રીતે આખો રૂપિયો એમાં વપરાઈ ગયો છે. બરાબર છે. એ આત્મા એ તો વપરાઈ ગયો છે. હવે ત્યાં આગળ તમારે એ આત્મા ત્યાંથી ન્યાસ કરવાનો છે, ખેંચવાનું છે, પાછું ખેંચવાનું. હવે ઉપવાસ એટલે આત્મામાં આવવું. વાંચું ને કે ના સમજાય? આત્મામાં આવવું. વાંચું ને. એટલે જે તમે હસમુખભાઈમાં એક્ટિવ છે તો તે ન્યાસ થઈને તમારા આત્મામાં આવવું. બરાબર છે. હવે ઉપવાસનો મિનિંગ શું થઈ ગયો છે? વ્રત, નિયમ, તપ, જપ કરવું, એવી રીતે થઈ ગયું બધી વસ્તુ. બરાબર છે. હવે આત્મામાં આવું એટલે કોઈ પણ રીતે એક વ્યવહાર આવે છે, એની અંદર તમારી અણસમજણ ને સમજણ કામ કરતી હોય, અજ્ઞાન ને જ્ઞાન કામ કરતું હોય. બરાબર છે. વાંચું કે ના સમજાય? તો ત્યાં ઘડી એ અજ્ઞાન કામ કરતો હતો, ત્યાં ઘડી એક જ્ઞાન ક્રિયાકારી કરવાનું છે, અને અજ્ઞાન તમારે અક્રિય કરવાનું. વાંચું ને. હવે તમે જો નાના વ્યવહારોમાં તમારે અટકી જાઓ છો, તમારી કોઈ બી વ્યવહાર બને, તમે વાક્ય રચનામાં તમારે ક્યાં ને ક્યાં કેવું છે કે જ્ઞાનાકાર થવાનું છે, પણ એ જ્ઞાનાકાર થઈ જાય છે. બરાબર છે. કામ વાળાની બાતમાં પૂછો
તો તમે જે જવાબ આપશો આ સમજાય કે ના સમજાય, તો ત્યાં ખબર પડે કે કામ વાળાના તમે અંદર એક્ટિવ થઈ ગયા. વાત સમજાય ને? એવી રીતે કોઈ બી વિષય બોલશો તો તમારો ઓપિનિયન આવશે. બરાબર. ધારો કે સ્ત્રી વિશેનું હતું કે જવા દો ને, ગમે તેટલું સ્ત્રીનો કહો પણ સુધરે જ નહીં તમારે. એટલે એ રીતે તમે એની અંદર જ્ઞાકાર થઈ ગયા. વાત સમજાય ને? હવે આવી અનંત બિલીફો છે ને, અનંત બિલીફમાં તમે જ્ઞાકાર થઈ ગયા. જે જ્ઞાનાકાર થવાનું છે વાત સમજાય? એટલે તમારું પોતાનું આખું જે અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, પૂર્ણત્વ આખું એમ કે ગુમાવી દીધું છે. પોતાની મૂડી ગુમાવી દે છે, એ ખબર નથી પડતી. ગુમાવી દે છે. વાત સમજે કે ના સમજે? હવે આ બધી વસ્તુ ઉપર દ્રષ્ટિ જ નથી પડતી. અને બધું ઘણી બધી વસ્તુ છે, પણ તેમ છતાં આપણે તો હવે આમ કે દાદા મળ્યા એટલે આપણે આપણો હેતુ કે ધ્યેય આપણો સિદ્ધ કરવાનો છે. બરાબર છે, બરાબર છે. તમે બધી માહિતી લેવા જશો તો કેટલી માહિતી છે, પણ એ તમને લાગુ જ નથી પડતી. બરાબર છે, બરાબર છે. વાત સમજે કે ના સમજાય? તમારે બોમ્બે જવાનું એટલે બીજી કોઈ બી ટ્રેનો જોશો જ નહીં. બોમ્બેની કઈ ટ્રેનો છે અને મારે આટલા ટાઈમે જવું છે. બરાબર છે. બે ચાર કામ બધા ઓફિસના પતાવવા છે અને લગભગ હું 6 વાગે ફ્રી થઉં. બરાબર. 6 વાગે ફ્રી થઉં, ઘરે જવું, જમવું કરવું, એટલે હવે મારે કઈ ટ્રેન જોઈએ? એમ વાત સમજે કે ના સમજાય? તો કે ભાઈ 8 વાગ્યા પછીની ટ્રેનો હોય તો આપણને ફાવે બધી. એટલે 8 વાગ્યાની થી તમારે રાતની હોય ને પછી સવારે મારે આટલા વાગે પહોંચવું છે, તો કઈ ટ્રેન જાય? તમે એટલી બોમ્બેની ટ્રેનનું જ બધું ઇન્કવાયરી કરશો ને પૂછપરછ કરશો. બરાબર છે, બરાબર છે. હવે વ્યવહારમાં તમે આ બધી વસ્તુ કરો છો, પણ જયારે નિશ્ચય આવે છે ત્યારે તો પછી ત્યાં આ બધી વસ્તુ નથી બનતી. બરાબર છે. ત્યાં પછી બધું એમ કે વિષયાંતર થઈ જાય. એટલે કોઈ બી એક વ્યવહાર હોય પણ એમાંથી પાછું બદલાઈ જાય, એમાંથી બદલાઈ જાય. ત્યાં આનો મૂળ હેતુ કે મૂળ ધ્યેય ચૂકાઈ જાય. બરાબર છે. હેતુ છે, ધ્યેય છે, ચૂકાઈ જાય. લક્ષમાં રહેવું જોઈએ. બરાબર. એટલે એ રીતે આખી બધી વસ્તુ બને તમારી. આ બધી વસ્તુ ઘણી બધી વસ્તુ સમજવાનું છે. એ દરેકના જીવનમાં નાના મોટા પ્રોબ્લેમ્સ આવે. બરાબર. તો સામેના ભૂલ વાળા જોઈએ. ઘણા લોકો સામે વાળાના ભૂલ ના જો, પણ પોતાની ભૂલ હોય, પણ પોતાની ભૂલ એને સ્પષ્ટ દેખાય નહીં. વાતમાં પણ અહીંયા મારે બોલવું તો પણ બોલી ના શકાય એમ કરીને પેલી વસ્તુ થાય. એટલે ક્યાં તો જીવ તમારે આ કિનારે જાય, ક્યાં તો પેલા કિનારે જાય. સેન્ટરમાં ના આવે તમારે. કોઈ પણ જીવનો વ્યવહાર તમે જોજો તો એ સેન્ટરમાં નહીં આવે, ક્યાં તો આ કિનારે, ક્યાં તો પેલા કિનારે. એટલે એમ થાય કે નોકરી કરતા હોય, સિન્સિયરલી કામ કરતા હોય, વાત સમજાય કે ના સમજાય? પણ જે બી એનો એચઓડી હોય કે બીજો ત્રીજો હોય અને એના માટેની રિમાર્ક્સ લખે તો એનાથી થોડો પ્રોબ્લેમ છે એને થાય કે મેં આટલું બધું કર્યું, આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, તેમ છતાંય આ 2 મિનિટમાં ક્લિયર કરવું તો એના જગ્યાએ મહિના સુધી એ ના કર્યું ને મહિના પછી એને આવી રીતે રિમાર્ક પાછી મોકલી તમારે બધી, તો કે હવે આપણે કામ જ નથી કરવું. આ 2 દિવસનું કામ છે તો હવે આપણે એમને 1 જ દિવસનું કામ હતું ને મહિના સુધી આપણો રિપોર્ટ ના કર્યો તો આપણે હવે મહિના સુધી લટકાઈએ બધું. ક્યાં તો કામ કરવાના ભાગમાં હોય, ક્યાં તો કામ લટકાવું છે ને, એવી રીતે બધી વસ્તુ પોતે સેન્ટરમાં નથી આવતો. બરાબર. હવે આવું તો બધું બહુ જ છે. આ જોબમાં કરતા હોય તો એનું હોય, એ તો પરિવારમાં કે સમાજમાં હોય કે આ બધી વસ્તુ બહુ જ છે. ક્યાં ને ક્યાં એ પોતે અતિક્રમણ જ કરતો હોય, ક્રમણમાં આવે જ નહીં. તમારે બધું વાત ક્રમણમાં આવી જ ના શકે બધી વસ્તુ. કોઈ સામે સારો પ્રસંગ હોય તો ઘણા બધા વાંધા વચકા હોય, પણ તેમ છતાં એ વાંધા વચકાથી શરૂઆત કરે એટલે આટી પડી જાય. બરાબર છે. અહીંયા નાટક બોલવાનું છે કે આ છે ને બહુ સરસ પ્રોગ્રામ કર્યો, વાત નહીં કરશો, મને બહુ આનંદ થયો, આમ થયું, તેમ થયું, પણ કશું ના કે જુદી ટાઈપનું બોલી નાખે. સમજાય કે ના સમજાય? એટલે ત્યાં પછી આ બધી વસ્તુ આવીને ઉભી રહે. એટલે એમ આમ પેલું કહે ને કે ભગવાન તો પછી આમાં લાગણી વાળું ના હોય, ઇમોશનલ ના હોય, કરુણા વાળા હોય કે આલું આ કેવું છે. બહિર્મુખ થયા પછી દશા કેવી થઈ જાય છે જીવની, વાત સમજાય કે ના સમજાય? કશું ના કરે તોય કર્મ બંધ પડે, કઈ કરે તોય કર્મ પડે, કર્મ કઈ અવળું જ આવે, સવળું આવે જ નહીં કોઈ પણ રીતે. હવે કોઈ બી પ્રસંગ હોય
તો કેમ કરીને વ્યવસ્થિત શક્તિ એનો નિવેડો લાવવા માટે કરે છે, પણ એની અંદરથી પાછા નવા બંધ પાડે. બરાબર છે. ભેગા કર્યા હોય તો કઈ કઈક નિવેડો આવે, કે આંટી પડી ગયું હોય કોઈ વ્યવહારની કે વાંચો ને એ નિવેડો લાવવા માટે ભેગું કરતા, પણ તેમ છતાં એ એમાંથી પાછી આંટી પાડી દે. વાંચો ને એટલે આમ ખબર પડે કે આ કેવું છે બધી વસ્તુ. તો હવે ત્યાં આગળ નિમિત્ત સમજાવવું, ઉપાદાન સમજાવવું, સમજ જ ના પડે બધી વસ્તુ. ના પડે. બરાબર. એટલે આટલી મોટી વસ્તુ, બહુ મોટી વાત છે. હસમુખભાઈ સમાધાન થયું કે ના થયું? જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય વસુભાઈ, જય સચિદાનંદ. સોહમભાઈ, અમિત દોરી સાહેબ, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ દેવેશાનંદજી. જય સચિદાનંદ. બોલો. જમેશાનંદજી, હમણાં અહીંયા હું જ્યાં રહું છું ને જે ઘરમાં, ત્યાં હમણાં થોડા દિવસથી વંદા થયા છે ઘરમાં. બરાબર છે. તો હવે એની દવા ના કરીએ તો વધતા જાય છે, અને દવા કરીએ તો વંદા મરી જાય છે. બરાબર છે. એટલે એ ટાઈમે મને એવું સુંદર સમજાયું કે આ વંદાને એમની દવા કરીને મારનાર હું છું નહીં, હું તો માત્ર એક સંયોગ જ છું, એક નિમિત્ત છું એમાં. બરાબર છે. તો હવે સોહમના નિમિત્તે વંદાને દુઃખ થયું, તો એના પ્રતિક્રમણ ખપે. કેવું છે એને બહુ સમજવું પડશે કે સામાન્ય વંદાનો યોગ ક્યારે આવે. હિસાબ હોય તો જાણ્યા છે. હા, પણ શું હિસાબ છે? ચોખ્ખાઈ ના રાખો તો. ચોખ્ખાઈ ના રાખે તો હવે ચોખ્ખાઈ એટલે શું પાછું? ના ખબર પડી. તો કે ખાવાની વસ્તુ ખાવા ના જવી જોઈએ. ખાવાની વસ્તુ એ ખોરાક છે, એટલે અંદર પણ એ જીવોને ખોરાક મળે ને પછી એ રીતે તમારો જીવ બને. તમારું શું બરાબર છે. પાછું ને એને એટલે ખાવાની વસ્તુ એટલે તમે જોજો, આપણે મધર આપણા હોય ને આઠું પડેલું હોય ને, એક ડબલું હોય, એ ડબલાની અંદર નાખે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? બરાબર. એ પછી પેલું ત્યાં પેલો ખાડો હોય કે પેલું પડેલું હોય તો ત્યાં પેલું કૂતરા હોય કે ગાય ખાય, એ રીતે કરીને મૂકે તમારે બહાર નાખ્યા. વાત સમજે. પછી અત્યારે તો ખબર નથી, પણ પહેલા તો થાળી ધોઈને પીવાનો ભાગ હતો. વાત સમજે ને? એ થાળી ધોઈને પીવાનું એટલે એ થાળી આખી ચોખ્ખી જ હોય, એટલે એ જે થાળી ધોવે તો એની અંદર એ ટાઈપનો કોઈ ખોરાક નો ભાગ ના હોય. બરાબર છે. ચોખ્ખી થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? સમજાય. થાળી ધોઈને આપણે હાથથી આમ ઘસીને કરીને બધું હોય, એટલે તેલ હોય, બીજું હોય, બધું એ પી જવાનો ભાગ. બરાબર. એટલે સામાન્ય લગભગ 50-60% થાળી ચોખ્ખી જ હોય. એટલે પછી એ બધી કરીને પછી એ ધોવે. વાત સમજાય કે ના સમજાય? ખાંડની અંદર ખાવાનો ભાગ ને અમુક વસ્તુ ના હોય તમારે. વાત સમજે કે ના સમજાય? સમજાય. એટલે એવી રીતે હોય. વાત સમજાય ને? પછી સામાન્ય રીતે આપણા જે સંડાસ ને બધી વસ્તુ હતું, બાથરૂમ ને બધું બહારના ભાગમાં કરતા હતા. બહાર હતું. અંદર જ હોય. હા, એટલે બધું આ એટેચ બાથરૂમ, સંડાસ ને આ તે બધી વસ્તુ. એટલે આવા બધા ઘણા બધા કારણો, બધી વસ્તુ હોય, સાફ સફાઈ ના થતી હોય, બધી વસ્તુ. એટલે કોઈ પણ રીતે વંદાને જે ખોરાક જોતો હોય કે કીડીઓને જે ખોરાક જોતો હોય કે જે કોઈ જીવો છે એ ખોરાક જોતો એ ટાઈપનો મળે તો એ રીતે પછી બધી વસ્તુ થાય. બધી વસ્તુ એ રીતે થાય. હવે આપણે બધા નોકરિયાત વાળા હોય તો અમુક વસ્તુ કરી શકે, અમુક ના કરી શકે. આપણે પુરુષ એટલે આપણને અમુક નોલેજ પણ ના હોય. પણ એવું ખરું કે આપણા મા બાપ જોડે રહેતા હોય ને પહેલાના મા બાપ આ બધું કરતા લઈ જોયું હોય તો પછી આપણે એ રીતે કરીએ, અથવા તો આપણે પૂછીએ કે મમ્મી આમ કેમ કરો છો, આમ કેમ કરો છો? તો કીધું આ બધા મચ્છર ના થાય, વંદા ના થાય, બીજું ત્રીજું ના થાય, તો એ રીતે આપણે જીવનું હિંસા ને બધી વસ્તુ ના થાય. વાત કે ના સમજાય? એટલે એ રીતે બધી વસ્તુ થાય. હવે તેમ છતાં વંદો તો મોટો છે, એટલે આપણે પેલું સુપડીમાં લઈને સાવણીમાં લઈએ તો કે મરી ના જાય તમારે. ઉચકીને કરીને આપણે બહાર મૂકી આવે તો પછી પેલું એ ના રહે. અને એ વંદાને બધું થતું એને આજુબાજુ આપણે થોડી ચોખ્ખાઈ રાખવાનો ભાગ રહે બધી વસ્તુ. સાચું ને કે ના સમજાય? અહીંયા છે ને બોલો. ઝીણા વંદા હોય એટલે એક એક પકડીને બહાર ફેંકવા જવાયો નથી. બરાબર છે. આ કોઈ વાંધો નહીં. હવે ધારો કે આ જે છે તો આ જે દાખલો આપ્યો એ દાખલો ના ચાલે.
હા એટલે મારે એમાં સમજવું છે કે એટલે એ દાખલો ના ચાલે. કઈ રીતે વાત ના સમજાય તો કે અંદર એક સમજણ ઊભી થઈ જાય કે હવે હું બચાવનાર ને મારનાર નથી. બચાવનાર હોય તો મારનાર પણ હોય અને મારનાર હોય તો બચાવનાર હોય. વાંચું ને એટલે હવે તું રિલેટિવ પણ સોમ થઈ ગયો, રિયલ પણ શુદ્ધાત્મા થઈ ગયો. વાંચું ને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે આ ત્રણ વસ્તુ તું બરાબર સમજી લે તો બચાવનાર ને મારનાર નથી રહેતો. તો તને એવી રીતે સૂઝ મળે અથવા તો તારું એવું ડેવલપમેન્ટ થાય. એના આધારે આ બધા આજુબાજુ આવી ટાઈપના બધા જીવોનું ઉત્પત્તિ જ ના થાય. બરાબર. વાંચો ને એક એ ન દેખી તો ખોરાક આ પણ છે. જો તું બચાવનારો થશે તો વંદા થશે. જો તું મારનારો થતો તો વંદા થશે, જીવ બનશે. જો તું કરતા થયો તો જીવ બનશે. તો હવે સામે કોઈ બેઠા હોય અને સામે દેખાય કે વંદો, ના એ તો થયું, પણ એ કઈ રીતે કેટલી પ્રક્રિયા થાય પછી વંદો તમારી સામે આવે છે. શું છે બધી વસ્તુ. પણ એ આવ્યું કેવી રીતે કે તું 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 ખરેખર સોહમ છું જ નહીં, તેમ છતાં સોહમ બની ગયો છું. સાચું ને કે ના સમજાય? તું સોહમ થઈ ગયો, તું શુદ્ધાત્મા તરીકે રહ્યો જ નહીં, એટલે સ્વભાવમાં જ નથી. હવે વિભાવમાં છે એટલે બેક્ટેરિયા બનવાના તમારે બધી વસ્તુ. સાચું ને કે હવે વિભાવમાં તું આવ્યો એટલે તું હિંસક થયો કે હિંસક થયો? વિભાવમાં તો હિંસક થયો એટલે એ ટાઈપના જીવો બનવાના જ તમારે બધી વસ્તુ. સાચું ને? એવી રીતે તું કરતા જ નથી અને કરતા બન્યો છું. તો આવા પ્રકારના જીવો આવશે જ તારી સામે, આજુબાજુ રહેશે જ તમારે બધી વસ્તુ. આ થોડી અઘરી વાત છે સોહમ. તું તો અત્યારે આ ટેમ્પરરી આ વંદા આવે છે ને વંદા બચી જાય ને મારું નહીં એટલે પૂરતું જ જાણે છે. પણ વંદા તારી પાસે આયા કઈ રીતે? તું અહિંસક છું કે હિંસક છું? હું મૂળથી તો અહિંસક છું. મૂળથી અહિંસક છું, પણ તારી બિલીફમાં શું છે કે હું સોહમ છું એવું છે કે હું શુદ્ધાત્મા છું એવું છે? હું શુદ્ધાત્મા છું. તો કે એ તો અત્યારે છે. એ તો અત્યારે છે. પહેલાનું તો આવશે કે નહીં આવે? હા, પહેલાનું આવશે. પહેલા તો સ્પષ્ટ જ છે, સ્વચ્છંદ છે, હું જ સોહમ છું. કોઈ આપણું નામ કે બીજી રીતે બોલે ને તોય સેટ ના થાય. વાત સમજે કે ના સમજાય? એટલે એ ગાઢ થઈ ગયું કેવાય બધી વસ્તુ. તારું નામ છે, તું નથી. વાત સમજે ને? એવી રીતે કેટલા બધા સંજોગો ભેગા થાય. વાત સમજે કે ના સમજાય? ત્યારે કાર્ય બને, એનો કરતા બની ગયો એટલે કેટલી બધું બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. તો હવે તને જાગૃત કોણ કરશે? આ બધા મચ્છરા જ કરશે. અજ્ઞાનના કારણે બધું ભેગું થયું હતું. એ હવે જે આવે છે એ હવે ખબર પડે છે કે એમાં મારો કોઈ રોલ છે નહીં, પણ આવે અને પછી કેવી રીતે જોવું? હવે આવે એટલે ત્યાં આગળ પહેલા તો આ રીતે આખી એક સમજણ છે કે આવા બધા ઇક્વેશન બનવાથી આ બધી વસ્તુ બની છે. હવે અમુક પ્રકારનું એવિડન્સ મળે એટલે પછી વંદો થાય, બીજું થાય, ત્રીજું થાય. વાત સમજે કે ના સમજાય? તો એ કોઈ પણ રીતે એ રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ પાકો કરી નાખવાનો. એમ કે અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જામાં અને બ્લડમાં એક્ટિવ થઈ જાય એટલું બધું પાકું કરી નાખવાનું. વાત સમજે ને? એવી રીતે કરતા વ્યવસ્થિત શક્તિ છે. કોઈ મારી જોડે દગો ફટકો કરે છે કે વિશ્વાસઘાત કરે છે કે કાંઈ પણ સારું ખોટું કરે છે, વ્યવસ્થિત શક્તિ કરતા કરે છે. હું નથી કરતા અને તે નથી કરતો, તેઓ નથી કરતા. આ વસ્તુ પાકી થાય તો તારી આજુબાજુ બધા જીવો છે એનું બધું બેલેન્સ થાય. હવે તો દેખાય છે કે વ્યવસ્થિત શક્તિ જ કરાવડાવે છે બધું. એ તો હજી આપણે ભણેલા છે એટલે અમુક રીતે દેખાય છે, પણ જયારે યોગ આવે ને વ્યવસ્થિત એની જગ્યા હોય, રિલેટિવ એની જગ્યા હોય, રિયલ એની જગ્યા હોય, કશું એક્ટિવ ના થાય. એ તો પૂછીને કરવાનો ભાગ રહે બધી વસ્તુ. અત્યારે થાય કે આ ખાલી વંદાની રીતે વાતો, પણ જો આટલી બારીકાઈથી વાત નીકળે, આ રીતે વાત ના નીકળે. હું સોહમ છું, એનાથી આજુબાજુ બેક્ટેરિયા બને છે, પેલા ખોરાકથી બને છે એ હોય કે ખાવાની અંદર તમે આ બધું દાળ ભાત ને શાક ગયું વાંચો ને એને, અને પછી એનાથી અંદર જીવો એ થયા અને પછી એ રીતે બહાર આવ્યા તમારે બધું શું વાંચો ને કે ના સમજાય? તો
એ બરે છે, પણ હવે એનાથી બી આગળ શું છે કે હું સોહમ છું. હા, હું સોહમ છું તો એ જીવડા છે. હા, અને હું કરું છું તે કરે છે, એટલે એ ન દેખીતા એવું આ બધી વસ્તુ છે. પછી આ બધું ભેગું થાય, ત્યાર પછી સ્થૂળમાં એક વંદો આવે, કીડી આવે, બીજું આવે, ત્રીજું આવે, ચોથું આવે. વાત સમજે કે ના સમજે? હા, બરાબર, સમજાય. એટલે આટલે સુધી જવાનો ભાગ છે કે નથી જવાનું છે બધી વસ્તુ? હજુ તો બહુ બધું જવાનું બાકી છે. એટલે આ તું વાત કરે છે તો અમારે એક એવો પ્રસંગ બનેલો હતો. વાત એક પ્રસંગ એવો બનેલો હતો કે એવો એક પ્રશ્ન પૂછ્યો મને એક ભાઈએ કે તમને એવું નથી લાગતું કે દાદાના જ્ઞાનનો દુરુપયોગ આપણે બધા મહાત્માઓ કરીએ છીએ? એમ કે પૂરેપૂરો દુરુપયોગ થાય. મેં કીધું તમને શું લાગે છે? કે મને 100% લાગે છે કે બધા મહાત્માઓ, હું નહીં પણ બધા મહાત્માઓ જ્ઞાનનો દુરુપયોગ કરે છે. હું કરું છું તો એ તો બહુ સારું કહેવાય. વાત સમજાય કે ના સમજાય? પણ બધા મહાત્માઓ જ્ઞાનનો દુરુપયોગ કરે છે. વાત સમજે ને? પછી એને મને પૂછ્યું તો મને કહે કે તમને શું લાગે છે? કે કોઈ બી મહાત્મા જ્ઞાનનો દુરુપયોગ નથી કરતો. વાત સમજે ને? તો એને જે કંઈ પણ જોયું હશે ને એની જે માન્યતા હતી એટલે તાળુકી પડ્યા. એટલે તરત બોલા કે એનો મિનિંગ એવો થયો કે મારી થાળીમાં માંસાહાર આવે એટલે મારે ખાઈ લેવું. આવો મને પ્રશ્ન કર્યો. મારી થાળીમાં માંસાહાર આવે તો ખાઈ લેવું? મેં કહું એનો જવાબ હું પછી આપીશ, પણ હવે હું બીજો પ્રશ્ન કરું છું કે આટલા બધા હતા પણ તમારી થાળીમાં જ માંસાહાર કેમ આવ્યો? મને કહો. શું હમ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એનો જવાબ ના આપી શક્યા. વાત સમજાય કે ના સમજાય? એનો જવાબ ના આપી શક્યા. એટલે વસ્તુથી સમજાવે. હવે આપણે બધા અહિંસક બનીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? કે મારે હવે કોઈ પણ જીવની હિંસા નથી કરવી. વાત સમજાય કે ના સમજાય? એ સારી વસ્તુ છે. પણ પછી દેખીતો વ્યવહાર જો કે તમારે કોઈ પણ જીવની હિંસા નથી કરવી એવો ભાવ છે, તો તમે ખરેખર અહિંસક થાવ છો કે બીજાને અહિંસક બનાવો છો? બીજાને બનાવીએ ને. ના, હું તને પ્રશ્ન કરું છું, તમે અહિંસક થાવ છો કે બીજાને અહિંસક બનાવો છો? આપણે પોતે ખબર ના પડી ક્વેશ્ચન. આપણે અહિંસક થવું છે, કોઈ પણ જીવને મારવું નથી. એ આપણે એક વ્રત લીધું કે બાધા લીધી. વાત સમજે ને? પછી હવે આપણે ક્રિયા કરવા જઈએ છીએ તો તમે કોઈ પણ જીવને નથી મારતા કે બીજા કોઈ જીવને તમે મારવા નથી દેતા? બીજા કોઈને મારવા નથી દેતા. એટલે ધારો કે જૈન હોય તો પેલું પર્યુષણ હોય તો સ્લોટર હાઉસ બંધ કરાવી દે. એટલે અહિંસા એને પડાવડા છે, અને પોતે શું કહે કે મેં અહિંસા પાડી. વાત સમજ્યા કે ના સમજાય? હવે એ તમારે એમ થાય ને કે ભાઈ બકરો કે ઘેટું કે પેલું કુકડો મારશે તો એને હિંસા લાગશે. તું આ એનો ધંધો બંધ કરાવી દીધો અને એને ભૂલવાળો જોયો છે તો એ કસાય થયો. એ હિંસા તો એને ખબર જ નથી પડતી. એ મોટી હિંસા થઈ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે સામાન્ય રીતે આપણે અહિંસા આપણે કોઈ જીવને મારવો નથી તો આપણે ક્રોધમાન માયલોક થાય કે ના થાય? આધાર કે સ્લોટર હાઉસ બંધ ના થાય તો ક્રોધમાન માયલોક થાય કે ના થાય? બરાબર છે. એવી રીતે કોઈ કંદમૂળ ખાતું હોય તો મને એના માટે પ્રેમ ઉભો થશે કે દ્વેષ ઉભો થશે? દ્વેષ જ ઉભો થાય. તો ક્રોધ થયો, દ્વેષ ઉભો થયો તો કસાય થાય, તો દ્વેષમાં વધારે હિંસા થાય કે કંદમૂળ ખાય એમાં વધારે હિંસા થાય? દ્વેષમાં વધારે હિંસા થાય. સમજે ને? એટલે હવે આવી રીતે બધા અહિંસક થયા છે. ખરેખર અહિંસક થયા છે? ખરેખર અહિંસક થયા છે કે હિંસક થયા છે? ખરેખર તો વધારે હિંસક થયા છે. વાત સમજે કે ના સમજે? હવે આ જે વસ્તુ બની પણ એ વસ્તુની અંદર આ કેમ એને આ પ્રશ્ન આવ્યો? વાત સમજે કે ના સમજાય? એક વ્યવસ્થાની, એક સેવાની, એક વસ્તુની એને ઓડિટ થયું બધું હતું. તો વાયલીમાં આપણે જન્મ જયંતિ હતી. વાત સમજે કે ના સમજાય? તો એ જન્મ જયંતિમાં યોગાનો અમુક વ્યવહાર બન્યા, કઈ નવા આપતા પુત્રોને એને કપડા બદલવા તો લઈ બીજો કલાક જેવું લેટ થઈ ગયું. ને એટલે છૂટવાનું થયું એક સાથે જ બધાને થયું. બરાબર. અને બધાનું હોય કે અમુક સમય પૂરું થાય એટલે પછી આપણે
પેલું જન્મ જયંતિ દર્શન કરી નીકળી ગયો એટલે એમ થાય ને બપોરે 3-4 વાગે આપણે નીકળી જવાનું. હવે એક સાથે થયું તો જે કંદમૂળ નથી ખાતું એનું કાઉન્ટર બનાવેલું જ હતું. હવે 25 જણા કે 100 જણા ના ખાય એટલે એનું એક કાઉન્ટર હોય તમારે, બરાબર. અને બીજા બધા બધું ખાય છે એ ટાઈપનું બનાવેલું હતું બધી વસ્તુ. હવે એક સાથે છૂટ્યું તો આખું વ્યવસ્થિત બદલાઈ ગયું, અથવા તો એનો ઉપયોગ બદલાઈ ગયો એટલે ખબર ના પડી. જવું છે એટલું જ ધ્યાનમાં હતું અને મોડું થઈ ગયું છે પાછું ને. એટલે પેલા જૈનો ને કંદમૂળ બટાકા ખાવાના હતા વાંચું ને એ ટેબલ પર જતા હતા, અને પેલા ખાવાના હતા તો એને જૈનો નું ખાવાનું આવી ગયું. અને પછી આવી બધી વસ્તુ બની. હવે જૈનોમાં સામાન્ય આ બધી વસ્તુની આજીવન બાધા લઈ લેતા હોય છે. કંદમૂળ બટાકા છે કે આ તે બધી બટાકા નહીં ખાવાય, ડુંગળી છે કે લસણ છે કે બધું નહીં ખાવાનું, આજીવન લીધેલું હોય. હવે આવું ખાવાનું થઈ ગયું એટલે એને એમ લાગ્યું કે મેં ભયંકર પાપ કરી નાખ્યું. વાત સમજે કે ના સમજાય? સમજાય. એટલે પછી અંદર બધી ચર્ચા થવા માંડી બધી વસ્તુ, અને એમાં પછી લાગ્યું કે ભાઈ આ બધા મહાત્માઓ દુરુપયોગ કરે છે વાંચું ને. અને એની અંદર આપતો પુત્ર ઇન્વોલ્વ થાય એટલે આપતો પુત્રોને દોષો જોવાના થાય કે આવું છે તેવું છે. વાંચું ને કે ના સમજાય? હવે પેલું ના કરે તો કે આ દાદાની અંદર જૈનો ના કાયદા ખાલી દીધા, પેલું કરે તો આમ કર્યું. વાત સમજાય કે ના સમજાય? એટલે દરેક પોતાની પીપુડી વગાડે, એટલે કે આત્મા જોડે લેવાદાર ના હોય બધી, કઈ લેવા દેવા નથી. વાત સમજાય કે ના સમજાય? યોગાનું એક અમારે પણ આ વસ્તુ બની. અમારે જયારે આપતો પુત્રમાં પીરસાયું ત્યારે બધું કંદમૂળ વાળું આવ્યું તમારું, એટલે જોયું એનાથી ખ્યાલ આવ્યો કે આવ્યું છે એટલે એ પાછું લઈ ગયા. બીજી થાળી લઈને તો બીજામાં કંદમૂળ આવ્યું, પાછો એ પાછું લઈ ગયા. પાછો ત્રીજી થાળી ત્રીજામાં કંદમૂળ આવ્યું તમારું. આ સમજાય કે ના સમજાય? એટલે પછી ખાધું, જેને બાધા લીધી હતી એને ખાધું બધું કે ભાઈ આ ખસેડવા છતાં આવે છે એટલે કઈક છે બધું. શું સાચું ને? હવે મીટિંગ થયેલી એટલે વાત થઈ એટલે શૈલેષ આનંદજીએ કોઈને બોલાયા હતા કે આપણે વાત થઈ હતી ને આ બધું છે, તો વાત બરાબર છે પણ એક સાથે બધું આવ્યું, અને પેલું તો 100-200 માણસો હોય અને બીજા બધા હોય તો આ બધું બદલાઈ ગયું બધી વસ્તુ. વાત બરાબર. એટલે આ થયું. એટલે કોઈનો ઇન્ટેન્શન નથી કે કોઈની બાધા તોડાવી કે કોઈનું વ્રત તોડાવી દેવું કે બધી વસ્તુ છે. પણ જો એક આ વ્યવહારનો મિનિંગ કેવો લીધો, આ વ્યવહારનો કે બધા મહાત્માઓ દુરુપયોગ કરે છે. દુરુપયોગ કરે છે એટલે એને આ નિશ્ચયથી બોલે, આ બધું નિશ્ચયથી બોલે એટલે આ હિંસક ભાવ થઈ ગયો. હવે એના આધારે તમારી આજુબાજુ એ ટાઈપનું જ આવે, તમારી જેવી દ્રષ્ટિ એવી સુશી બને તમારી બધી વસ્તુ. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે આ બધી વસ્તુ થઈ. એટલે પછી આને આ થયું એટલે મેં કહ્યું હવે મને બતાવો કોઈ બી ધર્મની અંદર અહિંસા ધર્મને મહત્વ આપેલું છે, અહિંસા પરમો ધર્મ કીધું છે. સાચું ને? તો અહિંસા જે છે તે કે સ્થૂળમાં પાડી શકાય ખરી? મને કહો. અને તમે બધા જ દાખલા સ્થૂળમાં પાડવાના બતાવો છો, મારા સાહેબ હોય કે બીજાથી, કે જેઓ આટલા મેં સ્લોટર હાઉસ બંધ કરી દીધા, પેલી તમારા સ્લોટર હાઉસમાં બધી ગાયો લઈ જતા હતા તો મેં બધી છોડાઈ દીધી, પણ પછી રાખે કોણ? જેને છોડાઈ છે જૈનો રાખશે, જૈનો ગાયો રાખશે, એ કોને સોંપશે? એ તો બહાર રોડ ઉપર જ ફરશે ને. પછી આ રોડ ઉપર ફરશે. વાંચું ને એ બધી વસ્તુ છે. અથવા તો કોને આપશે? કે સામાન્ય માણસને આપશે, જે એને ખાવાના ફાંફા છે. તો ગાયને કેટલું ખવડાવી શકશે? જેને હેન્ડલ નથી કરી શકતા એમને આપશે. પછી આ સમજે ને? એટલે એને આપશે. હવે એને આપશે પણ પેલા લોકો તો એને તો મફત ગાય મળી છે, તો પેલા કે હું તને 1000 રૂપિયા આપીશ, મને ગાય આપી દે. પછી સ્લોટરમાં જવાની કે નહીં જવાની? જવાની. વ્યવસ્થિત પ્રમાણે એને ખેંચી જતો ત્યાં. ના વ્યવસ્થિત નહીં. અહીંયા જો આ કેવું છે તો એકચ્યુઅલી તો ગાય છોડા તો એને જ રાખવી જોઈએ ને એને આખું પેલું ગૌશાળા બનાવવી જોઈએ, પણ એ વસ્તુ બનતી નથી. એટલે સામાન્ય રીતે સ્થૂળ અહિંસા છે. સ્થૂળ અહિંસા હાથમાં નથી, ખાલી ભાવ કરી શકાય, હાથમાં નથી કશું વસ્તુ. પણ બતાવે છે કે હું અહિંસા ધર્મ પાડું છું. વાંચું ને કે
તમે કાંદા બટાકા ખાઓ એમાં જીવોની વધારે હિંસા છે કે કસાય થાય એમાં જીવોની વધારે હિંસા છે? કસાય થાય એમાં વધારે હિંસા. કોઈ ઉપવાસ ના કરે, કોઈ રાત્રિ ભોજન કરે તો એટલું બધું પેલા માટે તિરસ્કાર થઈ જાય, અભાવ થઈ જાય, નાસ્તિક કહી દે, બધું કંઈક બી કહી દે. તો આ બધા કસાય ઉભા થયા, એની અંદર શરીરની અંદર કેટલા બધા જીવો મરી ગયા. હા બરાબર છે. આ કેન્સર શેના આધાર થાય છે? હવે જીવો મરે છે બહાર નથી નીકળતા. કેન્સર શેના આધારે થાય છે? વાંચો ને, બધા કસાય થાય છે એનાથી આ બધી વસ્તુ થાય છે. ક્રોધમાનમાં આવેલો રાગદ્વેષ થાય છે, પોતાના સ્વરૂપનો ભાન નથી, હું હોમ જ છું. એટલે કેટલી બધી વસ્તુ અંદર થાય. હવે જેવું અંદર હોય એટલે સૂક્ષ્મ જેવું હોય એવું સ્થૂળ બહાર આવે તમારું. એટલે વ્યવહારમાં કહે છે ને કે કુવામાં તો અવાડામાં આવે. તો તારું અંદર છે એ બહાર આવેલું છે. અંદર જે છે એ ખબર પડી કે અંદર હતું એ જ બહાર આવ્યું, તો પછી એને હવે ચોખ્ખું કેમનું કરવું? ચોખ્ખું કરવા એટલે પ્રતિક્રમણ તો કરવું પડે ને તમારે બધી વસ્તુ, કે કોઈ પણ રીતે હવે મારા આત્મામાં જ રહેવું છે, ગમે તેવું હોય પણ આત્માની બહાર નહીં કરવાનું નથી. હવે આત્મામાં તો મને આપી દીધો છે, હવે આત્મામાં કેવી રીતે મારે કોઈ પણ વ્યવહાર 5 આજ્ઞાના ઉપયોગ સાથે કરવો છે. કે ધારો કે આ વ્યવહાર આવ્યો તો કે ખરેખર રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ છે. આ સમજ ને, કે મારે કંદમૂળ નથી ખાવા તો રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ. તો મારે ખાવા છે તો રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ. આ સમજ ને, તો તું ખાનારો છું કે કોઈ સંજોગથી ખવાય છે? સંયોગથી જ ખવાય છે. કે જેવું ખાનારો છું તો પછી કેટલું બધું અંદર બધું અજ્ઞાન ભરેલું છે. એ અજ્ઞાન ના આધાર રાગદ્વેષ, રાગદ્વેષના આધાર ક્રોધમાનમાં લોપ થાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે વસ્તુથી સમજવું પડે છે કે નહીં સમજવું પડે? હા. તો કે તમે અહિંસક ક્યારે થશો કે જ્યારે પોતે પોતાને જાણશે અને પછી એના આધાર પરને જાણશે, ત્યારે જળ અને ચેતન નદીકાથી ત્રીજી વસ્તુ ઊભી નહીં થાય ત્યારે અહિંસક થશે. તો પછી તારી આજુબાજુ આ બધી વસ્તુ નહીં આવે. એટલે આટલા બધા પ્રતિક્રમણ કરવા પડશે તારે. આટલું બધું તારી સમજણ આટલે સુધી લઈ જવું પડશે, છેક 360 ડિગ્રી સુધી લઈ જવું પડશે. અને અત્યારે સ્થૂળમાં તારે અમુક રીતના પ્રયત્નો કરવાના થાય, અને અમુક પ્રયત્ન કરતા બી તને અંદર ગુસ્સો આવે ને તું કંઈક દવા છાંટીને મારી નાખે, સાચું ને, એને પ્રતિક્રમણ કરવાનું, આનો ડંખ રાખવાનો કે અરે મારા ભાગમાં ક્યાં આવી બધું શું, પણ કંઈક વસ્તુ છે તો મારે હજી સમજી લેવાનો ભાગ બાકી છે. સાચું ને કે ના સમજાય? એ સમજી લેવાથી એ વસ્તુ દૂર જાય છે. હા, એ સમજે એટલે પછી ધીમે ધીમે આ બધું વિલય પામી જાય, તારી સામે ના આવે. બરાબર. એને દાખલાથી સમજીએ. દાખલા એક રાજા છે તો એનો જે બી મહેલ છે કે જે રહેવાની જગ્યાઓ છે તો ઉકેડામાં હશે? ના, ચોખ્ખામાં હશે. હા સમજે ને, કે જ્યાં તમારે બધી એમ કે જમીન ફળદ્રુપ હોય, બીજું હોય, ત્રીજું હોય, પાછું ને એવી જગ્યા હોય કે ના હોય તમારે બીજું? હા. અને ગરીબ છે, અચ્છા ને, તો એની જગ્યાએ એમ થાય કે રાજમહેલ હોય એની આજુબાજુ હશે? ના. બોમ્બેની ખાડી જોઈ છે કે નથી જોઈ તમારે? બોમ્બેની ઝુંપડપટ્ટી જોઈ છે કે નથી જોઈ? હા જોઈ. પિક્ચરોમાં બતાવે છે કે નથી બતાવતા? હા. 2 ઘરની સામે 1 ફૂટ 2 ફૂટનું જ ડિસ્ટન્સ હોય અને વચ્ચે પેલું પાણી જતું હોય, ખાડનું પાણી બધું પાણી જતું હોય. તો શેના આધારે આવું મળ્યું છે અને રાજાને શેના આધારે મળ્યું છે? એમના કર્મોના હિસાબે. આપણા કર્મો એટલે કોઈ પણ એનો શુદ્ધ વ્યવહાર કે અશુદ્ધ વ્યવહાર છે એના આધારે છે ને, કે શુભાશુભ વ્યવહાર છે એના આધારે જ છે ને? શુભ વ્યવહાર છે, અશુભ વ્યવહાર છે, શુદ્ધ વ્યવહાર છે, આ બધાના આધારે જ છે ને બીજા આધાર છે? એના આધારે. તો એ ભાગ કેટલો સમ્યક થયો? બિલકુલ નહીં. બિલકુલ નથી થયો. વાત શું કે ના સમજાય? હા. હજી તો તમે મારનારા બચાવનારા, ધારો કે તમે બચાવનારા થયા, સાચું ને કે ના સમજાય? તો ખરેખર બચાવનારા નથી પણ બોલો છો ને મેં બચાવ્યું. ખરેખર બચાવનારા નથી. તો ચાલો બચાવનારા તમે થયા, તો બીજો મિનિંગ શું થાય કે તમે ક્યારે મરતા ના હોય, ક્યારે મરી જવાના ના હોય તો તમે બચાવનારા કહેવાય, પણ ના હું મરી જવાનો છું, ખાલી આરોપ જ કરે છે. આ વસ્તુ આજુબાજુ આવા બેક્ટેરિયા અને આવા જીવો આવે છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? અમુક લોકોને જંગલ કેમ આવે છે, ત્યાં વાઘ, સિંહ ને સાપ ને બધી જ વસ્તુ હોય, તમારે નથી આવતું.
બચાવનારો તો તું ક્યારે મરી ના જાય તો તું બચાવનારો કહેવાય. મરી જાય છે તો મરી જાય છે તો કોઈ બધી વસ્તુનો બચાવનારો નથી, ખાલી આરોપ જ કરે છે. એ હિંસક ભાવ થયો. ત્યાં સુધી દ્રષ્ટિ ગઈ છે કોઈ સાધુ મહારાજની કે કોઈ બી શ્રાવક શ્રાવિકાની કે બધી વસ્તુ? ના, એ દ્રષ્ટિ ગઈ જ નથી. અહિંસા પાળો, અહિંસા રહેવાનો, અહિંસા પાળો આ બધું છે, પણ એ ત્યાં સુધી દ્રષ્ટિ જ નથી ગઈ. જે હાથમાં નથી એ હાથમાં લેવડાવે છે, એ ટાઈપનો ધર્મ કરે છે, જે સત્તામાં જ નથી. એટલે વિતરાગ માર્ગમાં ભાવનું મહત્વ હતું, દ્રવ્યનું મહત્વ નહોતું. કારણ કે સોહમનો જન્મથી અંતરનો ભાગ છે, કર્મ ફળ છે, કર્મ નથી, એમાં કશો ફેરફાર ના થાય. વાત તમને કે ના સમજાય? હા, સમજાય. એમાં કશું ફેરફાર ના થાય. એમાં ફેરફાર નહીં થાય. દાદા ભગવાને તમારા કોઈ પણ વ્યવહારનો ફેરફાર નથી કરાયો. એ વ્યવહારમાં એક વસ્તુને એડ કરી દીધી છે, બસ એટલું જ છે. એડ કરી દીધી છે. લાગે બહાર ગરમી છે પણ ઘરમાં પંખો કે એસી મૂકે એટલે એડ કરી દે એટલે તમને ગરમી નહીં લાગે. બહાર ઠંડી છે પણ તમે સ્વેટરનો ઉપયોગ કર્યો, કુલર હીટરનો ઉપયોગ કર્યો એટલે ગરમી ઠંડી નહીં લાગે. ઠંડી નહીં લાગે. એવી રીતે વરસાદ છે તો તમે રેનકોટ ને છત્રીનો ઉપયોગ કરો એટલે પલળશો નહીં. આ એડ કરી દીધું, બસ આટલું જ છે. તો અહિંસામાં પણ આ રીતે જ હોય કે બીજી રીતે હોય? તમારે બધી વસ્તુ આ રીતે જ હોય. હવે તમે મારનારા છો ને બચાવનારા છો તો એ હિંસક જ છે. હા, પણ બંને હિંસક છે. હવે નહીં મારનારા બનશો તો હિંસક છે, નહીં બચાવનારા બનો તો હિંસક છે. શું હમ વાત સમજે ને? બરાબર. આજે તો જયમેશભાઈ બહુ ગૂંચવી નાખ્યો કે આ તો બહુ નાનો પ્રશ્ન હતો, આટલું બધું ડિટેલમાં ગયા બધી વસ્તુ. ના, મારે પૂરેપૂરું સમજવું છે, કેમ કે જેટલી વાર સામે આવે ને એટલી વાર કન્ફ્યુઝન થાય કે શું કરવું. એટલે હવે એને એક દાખલો પૂછ્યું કે ધારો કે આપણે અકર્તા થવાનું છે, વાત સમજે ને? તો તને અકર્તાનો મિનિંગ શું સમજાય? કે હું કરનારો નથી, કશું જ. બરાબર છે, કરનારો નથી એવો જ મિનિંગ સમજ કે આપણે કશું કરવાનું જ નથી? ના, સૂક્ષ્મ દ્રષ્ટિએ હું કરનારો નથી. ના, અકર્તા થવાનું એટલે તું હવે આપણે કઈ કરવાનું નહીં એવો મિનિંગ આવે કે ના આવે? હા, સામાન્ય રીતે એવું દેખાય. હા, તો કે કરવાનું નહીં. હા, કઈ કરવાનું નહીં. વાત શું ને? તો દાદાના શબ્દોનો બધા એવો મિનિંગ લેતો કે કઈ કરવાનું નહીં તમારે. હા, એ અર્થનો અનર્થ કરી દીધો. વાત સમજે ને? તો દાદા આવું કહેવા માંગે છે? નહીં કરવાનું આવું કહેવા માંગે છે? નથી. વાત સમજે કે ના સમજે? ના, એ તો એવું કહેવા માંગતા જ નથી કે કશું નહીં કરવાનું. તો કે અકર્તા એટલે કાંઈ જ નહીં કરવાનું. વાત સમજે ના સમજાય? હા, સમજાય. પણ આ નહીં કરવાનું એટલે હવે પેલું કે ને કે પેલું જે ક્રિયા છે એ તો કરવાની જ છે. ક્રિયા તો કરવાની જ છે કે નથી કરવાની? ક્રિયા તો કરવાની છે. પણ આ અકર્તા એટલે એ ક્રિયા કરવાનું બંધ કરી દીધું. ના વ્યવહારમાં રહ્યો ના નિશ્ચયમાં રહ્યો તમારે. બરાબર છે, એ તો સમજાવ્યું મને. વાત સમજાય કે ના સમજાય? બસ કઈ નહીં કરવાનું, કઈ નહીં કરવાનું. વાત થોડી રીતે કરવાનું, થોડી રીતે જે ક્રિયા કરવાની હતી તે તમારે લખી હતી એ જ કરવાની બંધ કરી દીધી. એટલે જે કરવાની હતી એ ક્રિયા બંધ કરી, જે કરતા હતા એ બંધ કરી દીધી. હવે કરતા હતા વાત સમજે કે ના સમજાય? એટલે મારે યુએસએ જવાનું હતું, ટેનેસીમાં એક સેમિનાર ભર્યો હતો, ઇન્ટરનેશનલ સેમિનાર થયો હતો. એટલે બધા સાયન્ટિસ્ટો ભેગા થયા હતા. બધા સાયન્ટિસ્ટ આપણે એક મહાત્મા હતા તમારે, તો એને કીધું કે કાંઈ નહીં કરવાનું એમ કે, અને અડધો કલાક સુધી આ જ વાક્ય બોલ્યા કરે, બીજું કઈ આગળ કોઈ દ્રષ્ટાંત કે દાખલો ના આપે બધી વસ્તુ. અને હું બેઠો હતો દૂર, ચાલ્યા કર્યા બધી વસ્તુ. એટલે પછી પેલા ભાઈને મેં કીધું કે આ ભાઈ કહે છે કાંઈ નહીં કરવાનું, સમજાવ્યું તો કે ના એ સમજાવ્યું નહીં. મેં પૂછો ને તો કાંઈ નહીં કરવાનું, સમજ ને? હવે આ કાંઈ નહીં કરવાનું એટલે પછી આ તો જે સામાન્ય કરે છે એ ક્રિયા પણ બંધ કરી દેશે. એ ક્રિયા પણ બંધ કરી દીધી. સાચું ને? તો સંડાસ જવાનું બંધ કરી દો તો ના એ બંધ નથી કરતા, તો એ તો ક્રિયા કરવાની જ છે બધી વસ્તુ. બરાબર. હા, સમજાય. એટલે વસ્તુથી સમજવાની છે
એટલે ભાઈ મેં કોઈ એ કાંઈ કરવાનું નથી. વાતમાં આપણે અકર્તાનો એટલે એવું કહેવા માંગે છે કે જેના આજે કરતા નતા, ગઈકાલે કરતા નતા ને આવતીકાલે કરતા નથી, એના કરતા બન્યા છો, એના અકર્તા થવાનું છે. બરાબર છે. હવે એના અકર્તા થાય એટલે જ્ઞાન ક્રિયાને કરતા બન્યા. હા, સમજાય. એટલે આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે સંડાસ થાય, અને ત્યારે બોલે છે કે હું સંડાસ ગયો. એટલે ભાઈ જયારે અટકશે ત્યારે ખબર પડશે કે તું ગયો, ત્યારે અટકશે ત્યારે ખબર પડશે. આવું આ વાક્ય આવી બધી બોલાઈ જાય છે. વાંચો ને એને. હવે આવી અણ સમજણો છે તો તારી આજુબાજુ કેટલી પવિત્રતા હોય. બિલકુલ વસ્તુ સમજાય ને. હવે તીર્થંકરો ને આ બધા તીર્થંકરો બહાર વિહરતા હતા તો એમને આવું કશું જ નતું. તો એમને કઈ કોઈ જીવ કહેવાનું કે એ બધી વસ્તુ નતું બધું, કારણ કે અહિંસક થઈ ગયા હતા. કે બહાર ઠંડી છે ને તમે ગરમ કપડા પહેરશો તો અડતું જ નથી. બહાર વરસાદ છે ને રેનકોટ કે છત્રીનો ઉપયોગ કરતા પલળતા જ નથી. બહાર ગરમી છે અને તમે એસી નો ઉપયોગ કરતા હશો તો તમને ગરમી લાગતી જ નથી. તો આપણે એ રીતે જ કરવાનું છે કે બીજી રીતે કઈ કરવાનું છે? હા, એ રીતે જ કરવાનું. તો આપણે આપણા મન વચન કાયથી કોઈના જીવને દુઃખ ના થાય કે મરી ના જાય બંદો, તો એની માટે શું કરવાનું છે? હવે છત્રી છે કે ગરમ કપડા છે કે એસી છે એટલે એક પ્રકારનો આત્માનો ઉપયોગ જ થયો કે બીજું કઈ થયું? હા, આત્માનો ઉપયોગ જ થયો. આત્મા સમજાઈ ગયો છે તો એના ઉપયોગમાં રહીએ તે આ બધી વસ્તુની તમારી હિંસા નહીં થાય. તમે મારનારા નહીં બનો ને બચાવનારા નહીં બનો. હવે મારનારા નહીં બચાવનારા બનો તેમ છતાં તમારા નિમિત્તે જીવ મળી જશે, તેમ છતાં તમને કર્મબંધ નહીં પડે અને પેલાની ઉર્ધ્વ ગતિ થશે. પાછું ને સમજાય. તો કે જો આ તમારે એસી નો ઉપયોગ કર્યો, સ્વેટર નો ઉપયોગ કર્યો, છત્રીને રેનકોટ નો ઉપયોગ કર્યો એટલે એ અવાહક જ થયું ને. બહાર વરસાદ છે, બહાર ઠંડી છે, બહાર ગરમી છે, પણ તેમ છતાં શું થયું? તમને સ્પર્શતી નથી. તો તમારે અહિંસક થયું એટલે આ રીતે જ અહિંસક થવાનું છે ને કે બીજી રીતે છે? આ રીતે છે. સમજણથી જ અહિંસક થવાનું. તમારી સમજણને છેક 360 ડિગ્રી સુધી ક્યાં લઈ ગયા છો? કઈ વાત થઈને થોડું સમજાઈ ગયું, વાત થઈને થોડું સમજાઈ ગયું અને અહિંસા ધર્મ થઈ ગયો, ચાલુ થયું. બધું બહુ સમજવાનો ભાગ છે. એ શીખવું છે કે 360 ડિગ્રી થી એ કોઈ બી સંયોગને 360 ડિગ્રી થી જોવો કઈ રીતે. હા, એ તો તે આ પ્રશ્ન કર્યો આવી ટાઈપના, જેમ કે ને કે આમ જોયા તો 42 પ્રશ્ન કરે, પણ આવી ટાઈપનો પ્રશ્ન કરે તો પછી વિગતે વાત નીકળે બધી. વાંચો ને કે ના સમજાય. બરાબર છે, બહુ જાણવા મળી વાત. હવે તો પૂછ્યું તો આ અહીંયા તમારે ગરમ કપડા પહેરે છે, ઠંડી નથી લાગતી, છત્રીને રેનકોટ તો વરસાદમાં પલળતા નથી. સાચું ને. આ ગરમી હોય તો એસી હોય તો આપણે ઠંડક લાગે છે. તો અહિંસક પણ આવી રીતે થવાનું છે ને. કોઈ જીવને ન મારીને અહિંસક થવાનું છે. મારીને કે ન મારીને નથી થવાનું. મારીએ છે બચાઈને નથી થવાનું અને મારીને નથી થવાનું. બંને હિંસક જ છે. તમે કોઈ પણ રીતે તમારા સ્વભાવમાં આવી જાઓ, એ સ્વભાવમાં આવે એટલે પછી તમારાથી કોઈ પણ વસ્તુ બને છે એનાથી કોઈ પણ હિંસાનો કે પરિગ્રહનો કે અચૌર્ય કે અજૂઠ છે કે બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્યના કોઈ પણ પ્રકારના દોષો લાગતા નથી. ચોરી જુઠ્ઠાના કે પરિગ્રહના કે હિંસાના દોષો લાગતા નથી. હા, સમજાયું. વાસ્તવ ને કે ના સમજાય? બહુ સરસ ખબર પડી. હવે તેમ છતાં જ્યાં સુધી આત્મજ્ઞાન નથી મળ્યું તો એમ થાય કે કેમ કરીને આ સ્થૂળમાં પણ જીવો મરી ના જાય એ રીતે એફર્ટ ને જાગૃતિ એ રીતે એ બરાબર છે. તો એ અમુક લેવલ સુધી છે. બરાબર છે. સમાધાન થયું કે ના થયું? હા, 100% થયું. એટલે ઇન શોર્ટ અહિંસક થવાનું છે, ખાલી સમજણ તમારી અહિંસક કરવાની. જેટલી સમજણ ભૂલ વિનાની થઈ એટલે તમે વિતરાગ થયા, તમે સ્વભાવમાં આવ્યા. સાચું ને કે ના સમજાય? હા, સમજાય. એટલે તમારા નિમિત્તે કોઈ પણ જીવનું કલ્યાણ થશે, હિંસા નહીં થાય. એટલે મૃત્યુ પામે તેમ છતાં એ એનું કલ્યાણ જ થશે. હા, સમજાય. સમાધાન થયું. સમાધાન થયું. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુગમીજી, અનમ્યુટ કર્યું સાહેબ. જય સચ્ચિદાનંદ.
जय सच्चिदानंद, जय महेशान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय महेशान जी, आपका इतना डिटेल्स ये टॉपिक तो बार बार आता है, लेकिन इतना डिटेल्स पहली बार हुआ। हाँ, तो मैं सुनते ही रह गया। વિષય એવી રીતે નીકળ્યો ને, વિષય એવી રીતે નીકળ્યો વાંચો ને તો દરેકને અહિંસા જ પાડવી છે. અને આ સોમ જેટલા અમે નાના હતા ત્યારે આવી રીતે જ બધું વસ્તુ કરતા હતા, પણ આ બધી વસ્તુ થાય ખરી. તો મારા સાહેબ પાસે જે અમે જૈન છે એટલે મારા મા બાપને હોય એટલે કે બે આ થાળી ધોઈને પીવાનું આ બધું કરો એટલે એ રીતે બધી વસ્તુ નથી બનતી. સમજાય. અને બાથરૂમ સંડાસ બધું જુદું જ હોય તમારે. એટલે અમારા ઘરમાં આજે હવે છે પણ અમારા ઘરના રૂમની અંદર ક્યાંય બાથરૂમ સંડાસ ના મળે. ઇવન ખાડ પણ ના મળે. આથી 100 વર્ષ પહેલાના મકાન જો તો તમારા ઘરની અંદર ખાડ ના હોય તમારે. બાથરૂમ કે ના સમજે કે જેનાથી એને ખોરાક મળે કે કોઈ જીવ આવે કે આ તે બધી વસ્તુ થાય. તમે અમારું ઘર જુઓ તો આજે મચ્છરદાની કે પેલી જાળી બાળી કરવાનું કે બધી વસ્તુ નથી બધી. એટલે આ સોમની થાપા અમે નાના હતા તો આ પ્રશ્ન થતો હતો. એટલે યોગાનું કે એવું નિમિત્ત મળ્યું એટલે આટલી બધી વિગતે જવાનો ભાગ થયો તમારે. બરાબર વાત થઈ કે પછી કાચી પાકી થઈ? हाँ नहीं बराबर, ये तो एकदम 360 के भी ऊपर कुछ होता है तो बोल दे सकते हैं कितना डिग्री हो गया, 360 मैक्सिमम हो गया, इससे आगे कुछ नहीं. ના એટલે પેલું ઉંદર બિલાડીના દાખલામાં મને કે ને ઉંદરને બચાવો કે બિલાડીને બચાવો તમારું બધી વસ્તુ આ બચાવનાર હતા એટલે હિંસક થયા, ન બચાવનાર હતા એટલે હિંસક થયા, મારનાર હતા તો હિંસક થયા, ન મારનાર હતા તો હિંસક થયા. આપણે તો બચાવનાર મારનાર નથી, આપણે તો એનાથી જુદા જ છીએ. ત્યાં સુધી દ્રષ્ટિ એને લઈ જવાની છે. એ 360 ડિગ્રી સુધી દ્રષ્ટિને વેદવાની છે, ત્યાર પછી અહિંસક થવાશે. તો તમારી પુણ્ય છે એટલે અમુક રીતે તમે કરી શકો એટલે એ રીતે તમને કરવાની રીતે આપવામાં આવ્યું છે. સાધુ મહારાજ જે આપે છે પુણ્ય છે, મનુષ્ય અવતારને અમુક પ્રકારની સત્તા છે, એ રીતે અમુક રીતે તમે હિંસા તમે રોકી શકો. તમે ક્યાં ના સમજાય. પણ આગળ તો તમારે આ રીતે નથી, તમારે સભામાં આવો તો જ તમારે અહિંસક બની શકો, ત્યાં સુધી ના બની શકો. અને સભામાં આવીએ તો બહારની સંજોગ બી એક પ્રમાણે મળે, એ જ પ્રમાણે મળે. તમે જો રાજાને છે તો તમે ત્યાં આજુબાજુ કશું જ નહીં હોય, તમારે જીવો કે એવું બધું કશું જ નહીં હોય. અને આ તમારા ગરીબ જુઓ, તમારે બોમ્બેની બધી જે ઝુંપડપટ્ટીમાં જાઓ અથવા તો અહીંયા બધું જ્યાં ઝુંપડપટ્ટીમાં રહેતા હોય તો તમે જોજો બધી વસ્તુ. વાંચો ને એના કર્મો જેવા હોય, એની એટીટ્યુડ ને બધી બોડી લેંગ્વેજ જેવી હોય બધી વસ્તુ. પણ એ બીમાર ના પડે. તમે જો આ કોરોના થયા પણ આ ગરીબને કોરોના લાગુ નથી પડ્યો કે પડ્યો છે? જે હાઈલી કે સોફિસ્ટિકેટેડ છે એને જલ્દી લાગુ પડી ગયો કોરોના. અને આ ઝુંપડપટ્ટી વાળા, બોમ્બેની ઝુંપડપટ્ટી વાળાના અહીંયા બધા કામ વાળા આવતા તો કોઈને કશું એટલું બધું વસ્તુ નથી. એના રેઝિસ્ટન્સ પાવર વધી જાય તમારું. વાઇટાલિટી જે એનો પાવર છે એનો વધી જાય તમારે, એને કશું ના કરે. तो बॉम्बे में जो धारा भी है ना कुछ, वो इतना कंजेस्टेड है, मतलब आप तो 2 फीट का बोलते हो तो एक फीट का ही डिस्टेंस होता है एक घर के बीच में दूसरा. तो उसमें सरकार का भी ऐसा ही पेपर में पढ़ रहा था, सरकार का भी बहुत चिंता हो गया था जी इसको कैसे बचाए. हम तो 5 फुट 6 फुट का अंतर रखने के लिए बोलते हैं, उधर कैसे गलत. तो लेकिन देखने जाएगा तो उधर मोर्टेलिटी रेट सबसे कम हुआ, क्योंकि उसका उतना क्या बोलते हैं रेजिस्टेंस पावर ज्यादा है. રેઝિસ્ટન્સ પાવર. આ બધી વસ્તુ સમજવાનો ભાગ રહે. હવે આપણને તો દ્રષ્ટિ મળી છે એટલે આપણે અહિંસા ધર્મ બહુ જુદી રીતે કરવાનો ભાગ રહે છે. આ શું ને પહેલા તો અલગ અલગ પ્રકારની માન્યતાઓના પ્રતિક્રમણો કરવા પડશે, એટલે માન્યતાઓથી મુક્ત થવું પડશે. પછી જે કંઈ પણ તમે વ્રત નિયમ લીધા છે, બાધા આખડી લીધી છે, તે બધી એ માન્યતામાંથી મુક્ત થવું પડશે. આ ને આ મને કામમાં આવશે, આ મને કામમાં નહીં આવે, એ બધી માન્યતાથી મુક્ત થવું તો ત્યાર પછી અહિંસા ધર્મને તમે કરી શકશો. ખરેખર માન્યતા હૈ उसके लिए क्रिया होता है. હા એટલે જ ક્રિયા થાય ને આ બધી વસ્તુ થાય. એટલે બચાવનારો થાય ને મારનારો થાય બધી વસ્તુ. હવે તો બધી વસ્તુ
मान्यता माने जूनी बिलीफ जो है वो उसको उड़ जाता है तो मान्यता भी नहीं रहता है और सामने क्रिया भी अपने सोचना नहीं पड़ता है ऐसा जो भी होगा व्यवस्थित के अंदर अधीन हो जाएगा संजोग उस हिसाब से मिलेगा। अच्छा आपका जो उपादान और निमित्त की जो बात चल रहा था शुरुआत में तो उसमें तो दादा ने निमित्त को बहुत ज्यादा इम्पोर्टेंस दिया हुआ है। उसका कारण भी दाखला के हिसाब से मेरा जैसा -टका वाले को भी ज्ञान मिल गया। तो एक तो निमित्त के हिसाब से हुआ ना, उपादान तो क्या था मतलब वो जो बेयर मिनिमम बोलते हैं वो उतना उपादान था जो -टका में है, लेकिन निमित्त मिल गया तो काम हो गया। નિમિત્ત મિલે એટલે આપણે લોકો નિમિત્તને વધારે પણ ખરેખર 50-50% એનું કામ છે, ઉપાદાનનું પણ મહત્વ કરવું। પછી ઉપાદાન વાળા ખાલી ઉપાદાનનું જ મહત્વ આપ્યું, નિમિત્તને ઉડાડી દીધું। બરાબર, એવી રીતે નિમિત્તે ઉપાદાનને ઉડાડી દીધું, એવી રીતે બધી વસ્તુ છે। પણ જે ઉપાદાનને મહત્વ આપ્યું હતું એટલે ત્યાં આગળ પછી એને એવું બોલવું પડે કે નિમિત્ત હોય તો જ ઉપાદાન એ થઈ શકે। બરાબર, એટલે પછી ત્યાં આગળ એવી રીતે થયું કે નિમિત્ત મોટું છે ને ઉપાદાન ગૌણ છે। જો ટેકનિકલી જોઈએ તો બે એની જગ્યાએ જરૂરી बिना उपादान तो निमित्त भी नहीं मिलने वाला है। एक एवो पक्ष છે કે ઉપાદાન થી જ થાય છે, નિમિત્ત થી કશું નથી થતું। તો એ રીતે પછી આ વિષયને મૂકવામાં આવેલો હતો। उसमें उपादान के साथ में आपने क्या भाव किया, क्या किधर टेंडर भरा, उसके हिसाब से निमित्त मिलेगा ना। हाँ, अभी टेंडर अगर मतलब व्यवहारिक सुख संसारिक सुख के लिए मांगा तो निमित्त कहाँ मिलेगा, उधर ही खर्च हो जाएगा। જે તમારા ભાવો છે સામાન્ય રીતે તમારા બધો જે બી ઉપયોગ છે બધું ભૌતિક સુખ માટે જ છે, તો એ ટાઈપના નિમિત્તો મળી આવે તમને, એ ટાઈપના નિમિત્તો મળી આવે। પછી તમને એમાંથી બધા દુઃખો અને બધું ત્રાસ થાય તો પછી થાય કે કેમ કરીને એવા પુરુષ મળે કે જેનાથી મુક્ત થઈ જવું। તો એ એનો ભાવ થાય એટલે ઉપાદાન એ રીતનું એનું મજબૂત બને તો પછી એવું નિમિત્ત બને તો આ દાદા ભગવાન મળી જાય તો આપણું કામ થઈ ગયું। अच्छा, दूसरा मेरा प्रश्न ऐसा था, अभी कुछ दिन पहले एक दादा की वीडियो था तो उसमें आसक्ति और प्रेम के ऊपर डिस्कशन चल रहा था, कोई महात्मा पूछा था तो दादा ने तो दोनों का डिफरेंस समझा दिया। जैसे आसक्ति में उतार चढ़ाव होता है, प्रेम तो एक धरा होता है, उसमें कोई आगे ऊपर नीचे होता ही नहीं है। और प्रेम जगत में मिलना बहुत रेयर है, मतलब मिलता ही नहीं है, ऐसा बोला जाता है, यानी पुरुष के सिवाय प्रेम नहीं होता है। लास्ट में उसमें एक बात आ गया, बात को बोला जिसका आगे कुछ बात नहीं निकला, ये प्रेम एक परमात्मा से। प्रेम एक परमात्मा से, तो इसको क्या स्वभाव के हिसाब से बोल रहा है, जो गुण परमात्मा का जो गुण है वो प्रेम है, ऐसा हिसाब से बोलना चाहते हैं કે આ જ્યારે કે વધઘટ ના થાય એને પ્રેમ કેમ આવે છે? હવે વધઘટ ના થાય તો એ શું સૂચવે છે? વધઘટ ના થાય એટલે શું સૂચવે છે? એને આખું જગત એઝ ઇટ ઇઝ દેખાઈ ગયું, એઝ ઇટ ઇઝ સમજાઈ ગયું, એઝ ઇટ ઇઝ દેખાઈ ગયું, એઝ ઇટ ઇઝ સમજાઈ ગયું એટલે કોઈ પણ પ્રકારનો એનો પ્રશ્ન નથી, કોઈ પણ પ્રકારનું સ્પંદન નથી, કોઈ પણ પ્રકારનો વિકલ્પ કે સંકલ્પ નથી। વાંચું ને એટલે પ્રેમ એ જ પરમાત્મા છે। વાંચું ને કે ના સમજાય? પ્રેમ એટલે આ ભગવાન કેવા હોય? પ્રેમ સ્વરૂપ હોય, એને દયા ના હોય। વાંચું ને પ્રેમ સ્વરૂપ હોય તમારે, કારણ કે એ જોયા જ કરે તમારે બધી વસ્તુ, આ ખરાબ છે સારો છે, આ ઊંચી નાતીનો છે નીચી નાતીનો, એ દ્રષ્ટિ જ ના હોય, પ્રેમ સ્વરૂપ જ હોય। उसको एक साथ में बोल सकता है संपूर्ण वितराग। हाँ, संपूर्ण वितराग થઈ ગયો, સંપૂર્ણ વિતરાગ થઈ ગયો, અને ઉપર से करुणा दृष्टि, કરુણા હોય એટલે એ સંપૂર્ણ વિતરાગ થઈ ગયો એટલે બેઝિકલી આખું જગત એને એઝ ઇટ ઇઝ દેખાઈ ગયું, એઝ ઇટ ઇઝ દેખાઈ ગયું। એટલે તમે એમની પાસે જઈને ગમે તેટલી કોઈની કમ્પ્લેન કરો, પુરાવા સાથે કરો, તેમ છતાંય એને ખુલાસાને સમાધાન આપે અને એનો વિકલ્પ ઉડાડે। સામાન્ય રીતે બધા નિર્વિકલ્પી હોય તો એને વિકલ્પ આપે, નિર્વિકલ્પ તો બનાવી જ નથી શકતું, અને જ્ઞાની તો આખું જગત વિકલ્પી છે એને નિર્વિકલ્પી બનાવી દેતો। એટલે કે તારે છૂટું છે તો ભગવાન પણ બાંધી નહીં શકે, અને તારે બંધાવું છે તો ભગવાન પણ તને છોડાઈ નહીં શકે।
આ દ્રષ્ટિ ભેદી તો એ પ્રેમ સ્વરૂપ થઈ ગયો એટલે પરમાત્મા થઈ ગયો. સાચું ને? આ રીતે જ બધું છે. એટલે परमात्मा का स्वभाव के हिसाब से उसको प्रेम बोला हुआ है. શું કહો છો? परमात्मा में परमात्मा का स्वभाव भी प्रेम स्वरूप है. સ્વભાવ हाँ स्वभाव. પરમાત્માનો બરાબર છે, ખરું. પરમાત્માનો સ્વભાવ જ પ્રેમ સ્વરૂપ છે, બરાબર છે. પ્રેમ સ્વરૂપ છે. બહુ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ સુબોધજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાનમ. નમો લોહી સવસાહુણમ. નમો લોહી સૌ સાહુનમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમસ્કારો. સબ પાવ પણાસણો. સૌ પાવ પણાસનો. મંગલાણમ ચ સવ્વેસિંગ. મંગલાનમ ચ સર્વેસિ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.